नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 5 વિશે આપણે વાત કરી રહ્યા છીએ। ચેપ્ટર નંબર 5 તત્વોનું આવર્તનીય વર્ગીકરણ। એવા સમયની વાત કરી રહ્યા છીએ કે જે સમયે બહુ ઓછા તત્વો જાણીતા હતા। 118 તત્વો હાલમાં જાણીતા છે, પરંતુ ખૂબ ઓછા તત્વો જાણીતા હતા અને એ સમયે તત્વોના વર્ગીકરણ એક પ્રશ્ન બની ગયો હતો। એ સમયે જુદા જુદા વૈજ્ઞાનિકો આગળ આવ્યા અને એમણે તત્વોના વર્ગીકરણ માટેના પ્રયત્નો કર્યા। ડોબ્રેનર, ન્યુલેન્ડ, મેન્ડેલિફ આ બધા જ વૈજ્ઞાનિકોનો ખૂબ મહત્વનો ફાળો છે એમાં, અને એના વિશેના વિડીયો આપણે અપલોડ કરી ચૂક્યા છીએ। લાસ્ટ વિડીયોમાં આપણે વાત કરી હતી મેન્ડેલિફ વિશે। મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક, મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક આપણે દોરીને તમને સમજાવ્યું હતું। મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં એણે અલગ અલગ તત્વોને અલગ અલગ સ્થાને કઈ રીતે મૂક્યા હતા એના વિશે સમજ્યા હતા। આજના વિડીયોમાં આપણે વાત કરવી છે ધોરણ 10 ની બોર્ડની એક્ઝામમાં પરીક્ષાલક્ષી કેવા પ્રશ્નો પૂછાય છે મેન્ડેલિફ વિશે, એના વિશેની વાત કરવી છે। માટે વિડીયોને અંત સુધી જોવાનું ના ચૂકતા, અને જો તમે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। હવે આપણે જોઈએ પ્રશ્નો। એક પ્રશ્ન એવો પૂછાઈ જાય કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની વિસંગતતાઓ સમજાવો અથવા જણાવો। આવર્ત કોષ્ટકની વિસંગતતાઓ। તો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની પહેલી જ વિસંગતતા એવી હતી એ નિકલ અને કોબાલ્ટના સ્થાનને લઈને હતી। કોબાલ્ટ અને નિકલના સ્થાનને લઈને વિસંગતતા હતી। એ એટલા માટે કે જ્યારે મેન્ડેલિફે આવર્ત કોષ્ટક બનાવ્યું ત્યારે આપણે લાસ્ટ વિડીયોમાં જોયું હતું કે 63 તત્વો માટે 63 કાર્ડ લીધા। 63 કાર્ડને એણે ભીંત ઉપર ટાંકી દીધા અને એમાં એને એવું જોવા મળ્યું કે બધા જ તત્વો પરમાણુય દળના ચડતા ક્રમમાં ગોઠવાઈ ગયેલા હતા। પરંતુ અહીંયા તમે જોઈ શકશો કે નિકલ જે છે એનું દળ છે 58.7 અને કોબાલ્ટનું દળ છે 58.9। હવે જો પરમાણુય દળના ચડતા ક્રમમાં તમે ગોઠવવા જો તો નિકલ પહેલું આવવું જોઈએ અને કોબાલ્ટ એના પછી આવવું જોઈએ। પરંતુ તમે જોજો આપણો લાસ્ટ વિડિયો છે તમે ફરીવાર જોજો, એની અંદર આપણે આવર્ત કોષ્ટક જે દોરેલું છે મેન્ડેલિફનું એમાં નિકલ જે છે એને પહેલું મૂકેલું છે અને કોબાલ્ટને એના પછી મૂકેલું છે। એટલે નિકલનું સ્થાન પહેલું આપેલું છે અને બીજા નંબરે મૂકેલું છે કોબાલ્ટને। સંક્રાંતિ શ્રેણીની અંદર આ વસ્તુ મૂકેલી છે। ત્રણ તત્વો ભેગા મૂકેલા હશે, લોખંડ, કોબાલ્ટ અને નિકલ। એટલે નિકલ પહેલા આવવું જોઈએ અને કોબાલ્ટ પછી આવવું જોઈએ। તેમ છતાં મેન્ડેલિફે એના કોષ્ટકની અંદર કોબાલ્ટને પહેલું મૂકેલું છે અને નિકલને પછી મૂકેલું છે। આ એની સૌથી પહેલી વિસંગતતા હતી। બીજી વિસંગતતા એવી છે કે ખાલી સ્થાન। એણે તેના જે આવર્ત કોષ્ટક બનાવ્યું એમાં ઘણા બધા એવા ખાલી સ્થાનો રાખ્યા હતા, પરંતુ મેન્ડેલિફની એક મહાનતા એ હતી કે એણે જે આ ખાલી સ્થાન રાખ્યા એને મર્યાદાના રૂપમાં ના જોયા, પણ એણે એવું કીધું કે જે આ ખાલી સ્થાનો છે ત્યાં નવા તત્વો શોધાશે અને નવા તત્વોને ત્યાં સ્થાન મળશે। એટલે ખાલી સ્થાન એ એની વિસંગતતા હતી, પણ વિસંગતતાને એને મર્યાદામાં ના ફેરવી। એણે એવું કહી દીધું કે ખાલી સ્થાનો છે ને એ ભવિષ્યમાં નવા તત્વો શોધાશે અને નવા તત્વો ત્યાં મુકાશે। તો આ બે વિસંગતતાઓ તમારે ખાસ મેન્ડેલિફ વિશે યાદ રાખવી પડે। બંને વિસંગતતાઓ વિશે તમારે આ રીતનું લખવું પડે। એના પછી આપણે વાત કરવી છે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના ફાયદા। મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના ઘણા બધા ફાયદા છે। જો પહેલા બે વૈજ્ઞાનિકો છે ડોબ્રેનર અને ન્યુલેન્ડ વિશે વાત કરીએ તો એમના આવર્ત કોષ્ટક એમણે બનાવ્યું જે છે એમાં ખાસ કરીને પહેલા ત્રિપુટી આપી દીધી ને પહેલા અષ્ટકનો નિયમ આપ્યો અને એમાં પાછું કેલ્શિયમ સુધી જે માન્ય હતું, આગળ તો કંઈ થતું નહોતું। મેન્ડેલિફે બહુ વ્યવસ્થિત કામ કરેલું છે, એટલે એના ફાયદા બહુ છે। એમાં પહેલો ફાયદો એવો છે કે તત્વોના સંશોધન કાર્યને વેગ મળ્યો। શા માટે વેગ મળ્યો? તત્વોના સંશોધન કાર્યને શા માટે વેગ મળ્યો? કારણ કે તેણે તેના આવર્ત કોષ્ટકની અંદર ખાલી સ્થાનો મૂક્યા હતા। માટે વૈજ્ઞાનિકોમાં રુચિ જાગી કે ખાલી સ્થાનોમાં કયા તત્વો આવી શકે અને નવા તત્વો શોધાયા। તો તત્વોને સંશોધન કાર્ય માટે વેગ મળ્યો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના કારણે। બીજા નંબરે જોવા જઈએ
તો કેટલાક તત્વોના પરમાણુય દળ જે ચોક્કસ નહોતા એની ફરી ચકાસણી કરવામાં આવી, કારણ કે એને પરમાણુ દળના ચડતા ક્રમમાં ગોઠવતા હતા. અને મેન્ડેલિફે આવર્ત નિયમ પણ આપ્યો હતો કે તત્વોના ગુણધર્મો તેના પરમાણુય દળના આવર્તનીય વિધેય છે, માટે તત્વોના પરમાણુ દળની ફરીથી ચકાસણી થઈ. તો આ પણ એક મોટો ફાયદો હતો. ત્રીજા નંબરનો ફાયદો હતો હિલિયમ, નિયોન અને આર્ગોન. ત્રણે ત્રણ તત્વો આધુનિક આવર્ત કોષ્ટકમાં જોજો, નિષ્ક્રિય તત્વોનો સમૂહ નંબર 18 જે છે એની અંદર આવેલા તત્વો છે. તો આ જે છે હિલિયમ, નિયોન અને આર્ગોન આ નિષ્ક્રિય તત્વો છે, અને સક્રિય તત્વો છે એમની સંશોધન થઈ ગયેલું હતું, બરોબર. પણ આ નિષ્ક્રિય તત્વો છે એમની નિષ્ક્રિયતાના કારણે સંશોધન બહુ મોડું થયેલું એમનું, અને એનું પ્રમાણ પણ પૃથ્વી ઉપર અલ્પ માત્રામાં છે, એટલે એનું સંશોધન ખૂબ મોડું થયેલું. હવે નવું સંશોધન થાય તત્વનું એટલે એને આવર્ત કોષ્ટકમાં સ્થાન તો મળવું જોઈએ. એને સ્થાન આપવા જો એટલે બીજા તત્વોના સ્થાનમાં ફેરફાર કરવો પડે કંઈકનો કંઈક. પણ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની એ વિશેષતા હતી કે આ ત્રણેય તત્વો, પછી તો ઘણા નિષ્ક્રિય તત્વો બધા શોધાયા, તો એ બધા તત્વો જે નિષ્ક્રિય તત્વો શોધાયા એ હિલિયમ, નિયોન, આર્ગોન જેવા જે નિષ્ક્રિય તત્વો શોધાયા, તો નિષ્ક્રિય તત્વોને આવર્ત કોષ્ટકમાં સ્થાન મળી ગયું. કોઈ પણ તત્વના સ્થાનમાં ફેરફાર કર્યા સિવાય એમનો અલગથી આખો સમૂહ આવી ગયો, બરોબર. એટલે આ એક એના તત્વ આવર્ત કોષ્ટકનો ફાયદો ગણો અને મહાનતા ગણો. તો એ મેન્ડેલિફ વિશે આ વસ્તુ હતી. તો આ એના ફાયદાઓ લખો, તો તમારે એના 3 ફાયદા લખવા પડે. પહેલો ફાયદો કે સંશોધન કાર્યને વેગ મળ્યો, બીજો ફાયદો કે કેટલાક પરમાણુ દળની ફરીથી ચકાસણી થઈ, અને ત્રીજો ફાયદો કે નિષ્ક્રિય તત્વોનું જ્યારે સ્થાનની વાત આવી, નિષ્ક્રિય તત્વો ફરીથી શોધાયા, નિષ્ક્રિય તત્વો સંશોધન થયું, ત્યારે એના સ્થાનને લઈને કોઈ પ્રશ્ન બન્યો નહીં, એમને સીધું સ્થાન મળી ગયું હતું, બરાબર. એટલે આ એનો અલગથી સમૂહમાં એ બધા તત્વોને ગોઠવી શકાયા. આ બંને પ્રશ્નો પછી જો કોઈ મોસ્ટ આઈએમપી પ્રશ્ન હોય તો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની મર્યાદાઓ, 3 ગુણની અંદર આ પ્રશ્ન પૂછાતો હોય છે. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની મર્યાદાઓ. એમાં પહેલી મર્યાદા છે હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન. હાઇડ્રોજનના આવર્ત કોષ્ટકમાં સ્થાનને લઈને પ્રશ્ન હતો. પ્રશ્ન એ હતો કે હાઇડ્રોજનના ગુણધર્મો જે છે એ આલ્કલી ધાતુ તત્વોને મળતા આવતા હતા. એની ઇલેક્ટ્રોન રચના આલ્કલી ધાતુ તત્વોને મળતી આવતી હતી. દાખલા તરીકે સોડિયમ તત્વ આપણે લઈએ, ધાતુ તત્વ સોડિયમ, તો આ આલ્કલી ધાતુ તત્વ હેલોજન તત્વ સાથે NaCl આવું સંયોજન બનાવતું હતું, જ્યારે હાઇડ્રોજન પણ એ જ રીતે સંયોજન બનાવતા હતા. આલ્કલી ધાતુનું ઓક્સિજન સાથેનું સંયોજન હતું Na2O, તો હાઇડ્રોજન H2O. સલ્ફર સાથે સંયોજન બનાવતા હતા Na2S, તો હાઇડ્રોજન H2S. એટલે કે જે રીતે આલ્કલી ધાતુ તત્વો હેલોજન તત્વો, ઓક્સિજન અને સલ્ફર સાથે સંયોજનો બનાવતા હતા, એવા જ સંયોજનો હાઇડ્રોજન એ હેલોજન, ઓક્સિજન અને સલ્ફર સાથે બનાવતો હતો. માટે હાઇડ્રોજનનું સ્થાન એ પહેલા સમૂહમાં હોવું જોઈએ. એવો જ પ્રશ્ન બીજો બન્યો કે હેલોજન તત્વો ક્લોરીન, બ્રોમિન, આયોડીન જે દ્વિપરમાણુય છે, એ જ રીતે હાઇડ્રોજન પણ દ્વિપરમાણુય છે, H2 સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. બીજી વસ્તુ એવી હતી કે જે રીતે આ હેલોજન તત્વો છે એ ધાતુઓ અને અધાતુઓ સાથે આયનીય અને સહસંયોજક બંધ દ્વારા જોડાય છે, એવી જ રીતે હાઇડ્રોજન પણ એની સાથે આયનીય અને સહસંયોજક બંધ દ્વારા જોડાતું હતું. એટલે મેન્ડેલિફના નિયમની અથવા એના વર્ગીકરણની પહેલી જ મર્યાદા એ હતી કે હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન. બીજી મર્યાદા સમસ્થાનિકોને લઈને હતી. સમસ્થાનિકો એ વખતે શોધાયા ન હતા, એટલે એના માટે કોઈ ખાલી સ્થાન પણ મેન્ડેલિફે રાખ્યું ન હતું. એ પહેલા સમજી લઈએ સમસ્થાનિકો શું છે. તો સમસ્થાનિકોની વ્યાખ્યા કંઈક આવી છે કે તત્વોના સ્થાન એક જ હોય, પરંતુ પરમાણુય
દળ જુદા જુદા હોય, એક જ તત્વના એવા બે પરમાણુઓ, એક જ તત્વના એવા બે પરમાણુઓ કે જેનું સ્થાન એક જ હોય, એટલે કે એનો પરમાણુય ક્રમાંક એક હોય, પણ એનું પરમાણુય દળ જુદું જુદું હોય તો એને સમસ્થાનિકો કહેવાય. તો આ સમસ્થાનિકોને લઈને પણ એક પ્રશ્ન ઉદ્ભવ્યો કે જે મેન્ડેલિફની મર્યાદામાં ગણાય છે. ત્રીજા નંબરની મર્યાદા હતી તત્વોના પરમાણુય દળની અનિયમિતતા. જે પણ તત્વો વચ્ચે ખાલી જગ્યા મૂકેલી હતી ત્યાં કેટલા દળવાળું તત્વ મળશે એવી એક મર્યાદા હતી. અને બીજું એ પ્રશ્ન હતો કે કોઈ પણ બે તત્વો વચ્ચે કેટલા તત્વો મળશે એ પહેલેથી કહી શકાતું ન હતું. આ એક એના પરમાણુય દળને લઈને અનિયમિતતા હતી, એ પણ મેન્ડેલિફની મર્યાદામાં ગણાય છે. તો આવી 3 મર્યાદાઓ આપણે ખાસ યાદ રાખવી પડે પરીક્ષા માટે. તો આ મેન્ડેલિફની મર્યાદાઓ હતી. મેન્ડેલિફની વિસંગતતાઓ, ફાયદાઓ અને મર્યાદાઓ આ ખાસ તમારે તૈયાર રાખવા પડે પરીક્ષા માટે. ધન્યવાદ મિત્રો, તમે અમારી સાથે જોડાયેલા રહો છો. ખૂબ ખૂબ આભાર આપનો.